જય માતાજી મિત્રો, અમારે તો આજે સાફ સફાઈ કરવાની હતી રૂમમાં. તે બધો સામાન બહાર કાઢ્યો છે. રૂમ અંદરથી ધોરા છે. બીજી બાજુ સ્ટોર રૂમ પણ સાફ થઈ રહ્યો છે. જો જેમ પડાવ બદલવાનો હોય એમ અમારે પણ ખાટલા બહાર કાઢ્યા. સામાન અઢળક બહાર કાઢ્યો છે મિત્રો. આ બાજુ માણસો જોઈ રહ્યા છે. આ બાજુ અંદર નળીથી સાફ સફાઈ કરી રહ્યા છે. જો અલ્પેશ શરવણ અંદર પાણી મારી રહ્યા છે ટોટીથી. એસી ઢોકી નાખી છે. મારા રૂમની ફૂલ સર્વિસ ચાલુ છે. બધું વિક્રમ સ્ટોર રૂમ સાફ કરીને આવી ગયા મિત્રો. આ બાજુ વ્હીલ પાનું પડી છે. મોટું વ્હીલ પાનું છે. આ બાજુમાં મોટરના સીલ છે. આ કીટ પડી છે, કેબલ કીટ. જો અલગ પડ્યા છે બધા, અલગ અલગ નંબર વાળા. 400 MCB. કપડા પડ્યા છે. તે વખત અમારે મોટર ડિવાઇડિંગનો સામાન પડે છે. વાયર, કોપર વાયર, કેબલ ચેક મશીન. ચલો મિત્રો સ્ટોર રૂમ બતાવો. બાજુ ડબ્બે ડબ્બા બહાર કાઢી નાખ્યા. કેટલો સામાન કાઢ્યો છે. અંદર બારે મેં બતાવું. આ બાજુ મોટરના ગેલન પડી છે. આના ફૂલ સાફ સફાઈનો દિન છે આજે. हाय गाइस, कैसे हो आप लोग? આ બાજુમાં નાના નાના પણ પ્રાણા પકડ મળી આવ્યા છે. આ ભંગાર કચરો કાઢ્યો છે. મિત્રો ગરમીનો દિવસ છે, સાફ સફાઈ જરૂરી છે. રૂમ અમારે ધોઈ નાખ્યું છે તો આજથી અમને બહુ ઠંડક પડે, કારણ કે એસી કુલિંગ થોડું ઓછું કરતી હતી. તે આજ સાફ સફાઈ કરી છે. એસીની પણ થઈ ગઈ સાફ સફાઈ. તો મિત્રો રૂમ સુકાઈને અસલ ક્લિયર થઈ ગયું. તો સામાન અંદર આવવા લાગે છે. જો એક એક માથા, એક ટુકડા પર એક 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 માથા આવવા લાગ્યા. જો બધું સરવણ તેને બોધે છે સિલારી ગાડીમાં. જો ઘોડો પણ આવી ગયો. આ થોડો નળસમાં નીચે સામાન મૂકવા માટે. અમારી બેગો બધાની. જો અમારો સામાન છે બધું. જો ઠંડા એમ રૂમમાં જે મજા કરે. જો જો તલુબા હોઈ ગયા તારા. 3 માતા આવી ગયા છે ઓલરેડી. હવે અમારે આવીશું બાજુમાં એસીને ઢોકી દીધી છે.
ફૂલ જરી રાતે મચ્છર કઈડી છે માટે જાળી બાંધવા માટે ખીલાઈ રહી તૈયારીઓ થઈ રહી છે. જો આ ડબલા આવી રહ્યા હતા, ડબલા અમારે કિસ્સો ઘેર જોયો એના મિત્રોને તેના ડબ્બો એનો મિત્ર લઈને આવી રહ્યો. મિત્ર પહોંચને અહીં નીચે કેબલ જાય છે, હાઈ પાવર કેબલ જાય છે અંદર. તો મિત્રો અમારા એલઈડીને કેબલ લાવવાનો આજે ફૂલ મોજ કરવાનું છે, મેચ જોવાની છે. એ કઈ છે એ કઈ છે મેં ટોલું ભરી નાખ્યું કચરાનું. ઓલરેડી મિત્રો અમારે બપોરનું જમવાનું ભોજનનો ટાઈમ થઈ ગયો છે, તો અમે એક સાથે બધા મિત્રો બેસીને જમવા બેસી ગયા છીએ. કોબીની સબ્જી છે. જો અમારે રાતે પૂરીઓ કરી હતી, તે પૂરી પણ આવી ગઈ છે 3-4 જેવી. જો એક સાથે બધા જમવા બેસી ગયા છીએ. ઓલરેડી જમવાનું બપોરનું મસ્ત એવું કોબીજનું શાક અને રોટલી મજા જમવા.